શોપિંગ થઈ ગઈ છે. હાય ક્યુટ ગર્લ. તારે આ ખૂટું તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણી ફેવરેટ દુકાન છે ને બેબી શોપ. ક્યાં પાછા આવી જાય કમલ આપણે. આની કહેવાય ભાઈ અમીરી. બિસ્લરીને પાણી તો હાથું ધોઈ. હવે છે ને ભાઈ ઘૂઘરા ખાવા આવ્યા હતા માંગરો. કપડા લેતે લેતે ઘૂઘરા ખાવા માંડી ગયા. હું જોવા આવ્યો તો ત્યાં શું જોયું મને મોઢું નથી જોયું. ખાસું ભાઈ સુવર્ણ નહીં પગું સુવર્ણ. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ આપણે ક્યાંથી ચાલુ કર્યો જો કેશોદ. આપણે જઈએ છીએ ભાઈ કેશોદ કારણ કે ભાઈ આપણે સંજયભાઈ અહીંયા બાબાનો જન્મ થયો ને તો ટૂંકમાં 3-4 દિવસનું છોકરું ભાઈ થાય ને એટલે આપણે કોઈ હોસ્પિટલમાં બતાવી દેવાય. કારણ કે ભાઈ જો જન્મે ત્યારે સેજ અમથું કમરાની ટૂંકમાં અસર હોય નાના બાળકોને. એ વધે ઘટે આપણે કંઈ ખબર ન હોય. એ ભાઈ ગામડામાં માન્યતા છે ભાઈ કંઈ નહીં હોસ્પિટલમાં ન જવાનું હોય કે એવું તો હોય. પણ ખરેખરના સમય પ્રમાણે છે ને ભાઈ એકવાર તો હોસ્પિટલમાં છે ને ભાઈ બતાવી લેવાય. કારણ કે ભાઈ આ નાના બાળકો છે ને ભાઈ જાજુ કંઈ ખમી ન હોય. એટલે છે ને અત્યારે અમે છે ને સંજયભાઈના છોકરાને હોસ્પિટલે બતાવવા જઈએ તો બતાવતા એને રિપોર્ટ કરાવતા આવી. હાલો જઈને કેશોદ જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેશોદ. અને ભાઈ કેશોદ આપણે ડૉક્ટર સાહેબને તો બતાવી લીધું પણ હવે છે ને એમાં રિપોર્ટ કરવાનો હતો. તો છે ને ભાઈ રિપોર્ટ કરવા આપણે અહીં આવ્યા. અને ભાઈ અમે છે ને ચાર છોકરા છે ને મારા ચાર છોકરાનો રિપોર્ટ છે ને ભાઈ અહીં થઈ ગયો. એનું બે સૌથી મોટા 8 વર્ષના થઈ ગયા. એનો રિપોર્ટ છે ને બધા અહીંયા જ કરાવેલા. બહુ મસ્ત કામ છે. તો અહીં આપણે બીજા નાના છોકરા રિપોર્ટ થાય. મશીનરી તમે ખાલી જોવો ભાઈ બહુ મોંઘી આપતી છે ને તો મશીનરી આવું ભાઈ બધી બહુ મોંઘી આવે. બધી મોંઘી હોય તો પ્લસ આમાં ભાઈ બધી રિસ્ક હોય. કેમ કે આમાં બધી છે ને માઇનર હોય. એટલે આ બધું તમે જો આખી તો રિપોર્ટ હવે ચેક કરી લઈએ કેવું આવે એ પ્રમાણે જોઈએ. કેમ કે નાનું છોકરું હોય ને ભાઈ તેને કમરાની અસર હોય. કમરાનો રિપોર્ટ કરવા થાય એવું આપણે તો ખબર છે. કમરાનું જ છે કે રિપોર્ટ? કમરાનું. એ તમારી ભાષામાં એને શું કહેવાય? આપણે કહેવાય ન્યૂબોર્ન જોન્ડિસ કહેવાય, ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવાય. ચેક થાય. મોસ્ટ ઓફ બાળકોને આવે જ છે. નાના બાળકોને થતો જ હોય. અમુકને ન થાય એટલે આપણે બિલિરુબિનનું લેવલ ચેક કરી લઈએ. જો નોર્મલ લેવલથી વધારે હોય તો એને આપણે કાચની પેટીમાં રાખવો પડે ડૉક્ટરની સલાહ અનુસાર. પછી પાછો એ રિપોર્ટ પાછો કરી અને જો ઘટી જાય તો પછી એને સારવાર કમ્પ્લીટ થઈ ગઈ અને એ રજા મળી જાય. તો એ જાણવા આપણે મળ્યું ભાઈ નો બેબી હોય ને એને ટૂંકમાં થોડો ઘણો તો હોય તેને વધતો હોય ને એના માટે ટૂંકમાં સારું વાત થાય. તો આ તમે છે ને ભાઈ તમારે પણ ભવિષ્યમાં બાળક આવે ને તો આ જાણવા જેવું છે. રિપોર્ટ કરી લીધો છે ને રિપોર્ટ કરીને આપણે નીકળી ગયા છે ઘરે. રિપોર્ટમાં છે ને ભાઈ એકદમ નોર્મલ આવ્યું એટલે કંઈ વાંધો નથી કે તમે ઘરે વયા જાઓ. એટલે રિપોર્ટ છે ને ભાઈ કરાવી લેવો. કારણ કે ભાઈ નાના છોકરાને છે ને ભાઈ કમરાની છે અસર હોય એટલે રિપોર્ટ કરાવવો જરૂરી છે. ભાઈ હુતા આવે ભેગા છે કોમલબેન. અત્યારે તમે જાય પાછા ઘરે. હાલો તમે ફટાફટ ઘરે જઈને ભાઈ કાલે છે ને આપણા છોકરાની છઠ્ઠી છે તો નામ છે ને 9 ને એ ઉપરથી કોમેન્ટ કરી દેજો એટલે 11માંથી આપણે નામ રાખવાનું છે. હવે તમે જે વધારે કોમેન્ટ હશે ને એ આપણે નામ ટૂંકમાં છે ને સિલેક્ટ કરવાનું છે. તો કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ કાલે છઠ્ઠી છે એટલે બધું આયોજન જોરદાર કરવાનું છે. તો હવે કાલનો વિડીયો પણ જોરદાર છે. ભાઈ ઘરે પહોંચી ગયા છે ને ભૂખ લાગી છે જોરદાર. તો બધા મસ્ત મજાનું ખાઈ લઈ. આ શું અહીં કરે? અહીં છઠ્ઠી કરીને વહી જઈજો. વાત સાચી છે. નહીં તું તારે રોકા મારા આશીર્વાદ મોટા જીક પાસે હા હું અહીં બનાવે શાહી ગરમ કરે. હા એ કઈ લઈ મૂકે હે સમયનો ફેર પડે. અમારે કઈ ઉપાધિ નહીં. હા એમાં દિયાકો કામ કરી પછી સાંજે છોકરો મારા પાસે હોય તો મારે તાર પાસે જવું બોલે એટલે પછી છોકરાને પછી મારે હસવો પડે. પણ હજી એવું ને ઝીંકો હજી તો એવું કંઈ નથી કરતા. પછી એ મારી પાસે રહે નહીં રે કેમ કે એ છે ને લક્ષણ મારા જેવા છે એટલે મારી પાસે રહે. એ જ વાત છે. તો ભાઈ અમે ઘડીક વાર આરામ કરી લીધો કે તો જઈએ. હવે આપણે જવાનું છે ભાઈ માંગરોળ. હવે છે ને ભાઈ આપણે નાના છોકરાના નાના કપડાં લેવાના છે ભાઈ. આવડા ખાલી કપડાં હોય ને કારણ કે એ હજી તો બીડો જ છે. નાના છોકરા હોય ને ભાઈ ના કપડાં તમે ખાલી હાથમાં લ્યો ને તમને ખરેખર મજા આવે. જેને અહીંયા છોકરા હોય કે ન હોય પણ એના ખાલી કપડાં જોઈ લે ને ઝીંકા છોકરાને ત્યારે કદના ગમે જ નહીં. જો એનું ને તો કઈ નથી લઈ જવાનું. એનું તારે કઈ નથી લેવું ને હા આવો ભાઈ. સૌથી ભાઈ અમારા ટૂંકમાં ઘરમાં છે ને ભાઈ એ દીકરી આવી હતી એટલે એની અમારે લાઇટકી છે. એની છે ને જે જોઈ ને અમે ત્યાં લઈ જાઉં. એ લાઇટકી છોકરી છે જા. આને ભાઈ અમે જે રમાડી ને એમાં એક છોકરાને નહીં રમાડે. હા એવી લાઇટકી છે. હવે તો અત્યારે જઈએ છીએ આપણે માંગરોળ બેબી શોપની અંદર કેમ કે આપણા બધા કપડાં છે ને નાના છોકરાના એ બેબી શોપમાંથી જ લઈએ.
તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણી ફેવરેટ દુકાન છે ને બેબી શોપ. ક્યાં પાછા આવી ગયા કમલ આપણે? હા નેક્સ્ટ રાઉન્ડ આવી ગયો પાછો. 3 મહિના પહેલા આવ્યો ભાઈ પાછા આવ્યા. હવે અમે એટલા અમારા ઘરમાં ટૂંકમાં ફેમિલીમાં એટલા છોકરા છે ને બધાને કપડાં અહીંથી હોય. આ ટૂંકમાં કહેવાય કે અમારા માટે લગતી દુકાન છે. અમારે જેવા કપડાં જોતા ને એવા અમને છે ને અહીં મળી જાય એટલે અમે એને વાલે હોતા અહીંયા લેવા આવી. અહીંયા રમકડા મળે બહુ મસ્ત. વાહ હાથથી લગભગ ઉપાડી જવાનું વાત આવે. હાલો તો છે ને અત્યારે છે ને ભૂરીબેનના કપડાં લેવાના છે. પછી સંજયબેનનો નાનો બાબલો એવો ને એના માટે લેવાના છે. આજ ખરીદી કરવાની છે ભરપૂર. તો મિત્રો ઝીણા મોટા રમકડા લઈ લીધા છે. વાહ બહુ મસ્ત મસ્ત છે ભાઈ. એક આવા મોજા લીધા, એક આવા લીધા, બે આવા લીધા, બધા લીધા. મસ્ત મસ્ત કપડાં આપણા ભૂરીબેનના આ છે ભાઈ. જિંકી ભૂરી છે એના માટે તો ફોરાટ લીધું. આ તો બાકી છે જીકા તારે લેવા ને. હાલો તો મસ્ત મજાના કપડાં છે ને ભાઈ ખરીદી કરી લઈએ અને પછી ઘરે જઈએ. આની કહેવાય ભાઈ અમીરી. બિસ્લરીના પાણી તો હાથું ધોઈ. હવે છે ને ભાઈ ઘૂઘરા ખાવા આવ્યા હતા માંગરો. કપડાં લેતા લેતા ઘૂઘરા ખાવા માંડી ગયા. 4 ડીશ ઉલારી ગયા. આ તો હજી ખાય હે અમીરી બહુ હે ને મજા. અહીંયા ઘૂઘરા ખાતા હતા હદ સુધી. બહુ મસ્ત ભાઈ ઘૂઘરા એક નંબર હતા ને. સારા ઘૂઘરા હતા મજા આવી. ખાવા હોય તો આવી જાય એક નંબર. હાલો તો આપણે મસ્ત મજાને ખાઈ લીધા. અમે નીકળીએ સામાન લેવા જવાનું છે લેતા આવીએ. હાલો મિત્રો ફાઇનલી હવે શોપિંગ પૂરી થઈ ગઈ છે. થઈ ગયું ભરી લીધું. હજી હાલે હજી ડેકી ભરી તો નોખી હે. હાલો તો ભાઈ શોપિંગ થઈ ગઈ છે. હાય ક્યુટ ગર્લ. તારે આ ખૂટું તો મને સત્તા લાવવા માંડી. કંઈ વાંધો ના લો બધી મૂકી દઈએ. અમારા કમળબેન એટલે ગોરો લઈને આવે. કાંઈ ઘટે નહીં. કોંગ્રેચ્યુલેશન એડિટ ઓર ન્યૂ એડિટ એમ કે ગોરો લઈ લીધો આજે. એક નંબર છે ગોરો. કંઈ ઘટે નહીં. ઘરે ભાઈ પૂજી ગયા ને હે ભાઈ કાકે દીકરી બે મસ્તી કરે. આ બરફનો ગાંગડો છે ને એનું જરા સોટાડી દે. એ તો છોકરાને રાખે કે છોકરાને બીવરાવે? હા બધું કરવું પડે. એવું છે સમજે સારું. આરામ પણ આમ એ જ નહીં મોઢું છે તો. ઓહો હું જોવા જતો હું જોયું હશે. એ હશે કઈ પાછા વગર કઈ એ હશે. હા એ ચૂકમ હું જોવા આવ્યો તો ત્યાં શું જોયું હતું? કે હું કોટ નહીં પાછા વગર મેં મોઢું નથી જોયું. ખાસું ભાઈ સુવાણ નહીં પગું સુવાણ. પગ જોવા અમે છે ને ખરેખર અમે છે ને નેક્સ્ટ ક્યાંક વિડીયો છે ને અમે પૈસા વિડીયો બનાવી. અમે હું જોવા જતો ને બે ને બે સીને દાખલા અલગ થઈ ગયા. પછી હવે ઘરના કે યાર આ છોકરા તો બે હમણાં જોઈ જ નથી ગયા. હવે પાછા જોવા તેડાવા એવું થયું કા. ચોરા પણ નથી. હા હું ના પાડી દે. મેં તને હેરકી જોયું તો હું જ ના પાડી દે. હું લઈ આવ્યો ગમે અહીંયાથી ભાઈ ભૂરી ચાલે અમેરિકાથી લઈ આવે.